એક સામાન્ય માણસને સરકારી કચેરીમાંથી જો નાનું કામ કરાવવું હોય ને તો તેના માટે જાણે એક યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ થઈ જતી હોય છે. આવું અમે નથી કહેતા, ગુજરાતના 5 ધારાસભ્યો કર્યા છે અને એ પણ શાસક પક્ષના એટલે કે ભાજપના. જી હા, શું છે આ 5 ધારાસભ્યોની વેદના કે બળાપો, તે જ વિશે વાત કરવી છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ અને આ સાથે જ આ મુદ્દે વાત કરવા અમારી સાથે જોડાયા છે જાણીતા અને તમારા માનીતા વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ પટેલ. રોનકભાઈ, ખાસ તો જે આ સિસ્ટમ સામેનો આ ધારાસભ્યોનો બળાપો કહી શકાય કે પછી તેમની વેદના કહી શકાય? જો આ 5 ધારાસભ્યો બીજેપીના તો છે જ, પણ 5 ધારાસભ્યો વડોદરાના છે. પત્રનો આખો અભ્યાસ કરીએ તો બળાપો પણ છે, વેદના પણ છે, આક્રોશ પણ છે. પણ મોટો સવાલ એ પણ તો છે કે આ 5 પત્ર, મુખ્યમંત્રીને પત્ર જે આપ્યો એ પત્ર મીડિયા સુધી પહોંચ્યો કેવી રીતે? કારણ કે મુખ્યમંત્રીનો પત્ર જો કોઈ પણ ધારાસભ્યો રજૂઆત કરે માની શકાય, અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરે તો કોની સમક્ષ રજૂઆત કરે? એકદમ સહજ છે. પણ એ રજૂઆત પબ્લિક ડોમેનમાં આવતી હોય એ શાસક પક્ષ માટે, સરકાર માટે ચોક્કસથી ચિંતાજનક ગણાય, કેમ કે 5 શાસક પક્ષ સાથે જોડાયેલા છે અને અતિ ગંભીરતાથી લખાયેલો આ પત્ર છે. ફૂલ ગુલાબી ચિત્ર અધિકારીઓ રજૂ કરે છે. સામાન્ય નાગરિકને યુદ્ધ લડતા હોય એ રીતે કામ કરવા માટે મહેનત કરવી પડે છે. જનપ્રતિનિધિઓ ધારાસભ્યનો અધિકારીઓ માનતા નથી. જિલ્લા કલેક્ટર, ડીડીઓ, કમિશનર અને કમિશનરની સાથે સાથે જિલ્લા પોલીસ અધિક્ષકનું પણ અંદર લખેલું છે. એટલે બળાપો પણ છે, આક્રોશ પણ છે, દર્દ પણ છે અને કંઈ પણ આશા છોડી દીધી હોય પછી કે એક સાથે વિચાર્યું હવે એવું થયું. અને સંજોગ જોજો, 5 એક સાથે મળીને પત્ર લખ્યો. જો પત્ર અલગ અલગ લખતા હતા. આપણે વરાછાના ધારાસભ્યનો પત્ર જાણીએ છીએ, જુનાગઢના ધારાસભ્ય પણ પત્ર લખેલો છે. અધિકારી રાજ સામે ધારાસભ્યો સતત બોલતા પણ રહ્યા છે, પત્રો લખતા પણ રહ્યા છે, મીડિયામાં અહેવાલો આવતા પણ રહ્યા છે. પણ એક જ પેજ ઉપર એક જ સમાન લખાણ 5 ધારાસભ્યોની સિગ્નેચર હોય શાસક પક્ષના, એ કદાચ છેલ્લા 5-10 વર્ષમાં પહેલો કિસ્સો છે. એટલે ચોક્કસથી ચિંતાજનક સરકાર માટે કહી શકાય. બિલકુલ. ઘણા વખતથી આમ તો આપણે જોવા જઈએ માત્ર વડોદરાની ક્યાંક ને ક્યાંક અલગ અલગ જિલ્લામાંથી પણ આવી સૂર ઉઠતો હોય છે કે ભાઈ અધિકારીઓ ગાંઠતા નથી, તે પછી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તેને અધિકારીઓ ના કામ નથી કરતા અથવા તો જાણી જોઈને નથી કરવા દેવામાં આવતા, આવો એક સૂર ઉઠતો હોય છે. પરંતુ આ જે 5 ધારાસભ્યોએ સાથે મળીને પત્ર લખ્યો, તે આપે કીધું તે પ્રમાણે ખૂબ જ ગંભીર બાબત ચોક્કસ કહી શકાય. જે સિસ્ટમ છે, અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે જે કોઈ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, અધિકારીને કે એટલે તુરંત કામ થઈ જાય, પરંતુ હવે એવું નથી થતું. સચિવાલયમાં પણ આપણે જોવા જઈએ તો મંત્રીઓના કહેવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ નથી ગાંઠતા હોતા. આ શું સૂચવે છે? જો આ 5 સાથે મારી ચેનલ સહિત તમામ માધ્યમોએ વાત કરી, તમામનો સૂર એક જેવો જ હતો. તમામને અમે એ પૂછ્યું કે ક્યાંક એવું તો નથી તમે ખોટા કામ કરવા માંગતા હોય અને ન થતા હોય એટલે આવું કહેતા હોય? પણ આ તમામનું કહેવું એમ હતું કે જ્યારે કોઈ પણ નાગરિક કામ લઈને જાય છે ત્યારે નિયમ બતાવવામાં આવે છે. કાઉન્ટર સવાલ હતો કે નિયમ તો બતાવે છે અધિકારી, પણ એમ કહ્યું હતું કે જ્યારે એ જ કામ બીજો કોઈ લઈને જાય, બીજા કોઈ થકી લઈને જવામાં, તો એ નિયમ જતો રહે છે. એટલે સ્વભાવથી જ આ 5નું જે અચ્છા, 5 બાજુ એ પણ પૂછ્યું કે તમે 5 જ કેમ? એટલે બધા ખુલ્લી નથી બોલતા. કેતનની અંદર ચોક્કસથી કહ્યું કે અન્ય ધારાસભ્યોને પણ આ વ્યસ્ત છે. પણ નરેન્દ્રભાઈ, વાત બે રીતની છે. એક, જો નાગરિકોની સમસ્યા હોય ચોક્કસથી ધારાસભ્ય બોલવું જોઈએ. નાગરિકોની સમસ્યા ન થવી જોઈએ, હેરાનગતિ ન થવી જોઈએ, સરળતાથી સાચા કામ થવા જોઈએ, એમાં કોઈ બેમત. એમાં અનેક વિઘ્નો આવે છે, લિંગરિંગ થાય છે, લોકો હેરાન થાય છે, એ પણ હકીકત છે. મહદ અંશે આપણે એવું સાંભળતા હોઈએ છીએ. પણ રહી વાત ધારાસભ્યોની, તો આ 5ની વાત સિવાયની પણ વાત કરીએ તો એ પણ તો બની શકે ને ધારાસભ્યો જે છે એમનો ઝાઝો રાજકીય અનુભવ નથી. હું આ 5ની વાત નથી કરું. એટલે સરકારમાંથી કેવી રીતે કામ કઢાવવું, કઈ પ્રક્રિયા હોય એ ન સમજતા હોય એટલે હોય છે. જૂના જે ધારાસભ્યો હતા, જૂના જે નેતાઓ હતા, એ પીઢ નેતાઓ હતા. કદાચ અધિકારીઓ પરિપત્રોનો વધુ અભ્યાસ એ લોકો કરતા હતા, એટલે અધિકારીઓને ખબર હતી કે આ ધારાસભ્ય લઈને કામ આવ્યો એટલે બધો અભ્યાસ કરીને આવ્યો છે, એટલે હું
19-20 નહીં કરી શકો. જોકે આ પાંચે જે ધારાસભ્યો છે આપણે જાણીએ છીએ કેતનભાઈ અભ્યાસુ છે, એ જ રીતે સતીશભાઈ અભ્યાસુ છે, ઝાલા એક છે, અક્ષય પણ એ પ્રકારે પહેલી વાર નથી. એટલે ચોક્કસથી ચિંતાનું કારણ છે. અને બીજું, કેતનભાઈ ઇનામદારનો આ પ્રકારનો અવાજ અગાઉ પણ આવેલો છે. કેતનભાઈ ઇનામદારે અગાઉ પણ આ પ્રકારની વાતો કરેલી છે. કેતનભાઈ કાયદેસર સરકારી કચેરીમાં જઈ, મારો જ રિપોર્ટર ગયેલો અને ત્યાં આગળ ખોટા કેવી રીતે ડોક્યુમેન્ટ આધાર ઉપર દસ્તાવેજો બને છે એનો પણ પર્દાફાશ કર્યો હતો. મંડળીઓમાં કેવી રીતે ખોટા સભાસદ કરે છે એનો પણ પર્દાફાશ કર્યો હતો. એટલે આ પાંચ પૈકીની પ્રકૃતિનો અભ્યાસ કરીએ ને નરેન્દ્રભાઈ, તો આ પાંચ લોકો ક્યારે સહન કરીને બેસી રહેવા નથી. આપણે એમ કહેતા ને કે મૌન થઈ જવાનું, તો જીભ લગાવીને બેસેલા લોકો નથી. અને કદાચ એટલે જ જીભ લગાવીને બેઠા પણ ખુલીને બોલ્યા પણ ખરા, બોલતા પહેલા લખ્યું પણ ખરું. બિલકુલ. અને મીડિયામાં પણ એમણે બાઇટ્સ પણ આપી, કેતન ઇનામને એ લોકોએ બોલ્યા પણ ખરા. પાંચે પાંચ બોલ્યા, પાંચે પાંચ ખુલીને બોલ્યા, ઓછા વત્તા ઓછું બોલ્યા. કેતનની અંદર વધુ અતિશય ખુલીને બોલ્યા, વધુ પડતું ન કહીશું કે એમનો આક્રોશ હશે. બીજા બધા પણ બોલે, એ બધાનો એક જ સુર હતો, બધાનો એક જ સુર હતો. એટલે અને બીજું, બરોડામાં આપણે એ પણ જાણીએ છીએ, બરોડાના ધારાસભ્ય આપણા કાકા પેલા પાંજલપુર વાળા એ પણ તો બોલતા રહેલા. એટલે બરોડા શહેરની અંદર યોગેશ કાકા પણ બોલતા રહેલા. એટલે બરોડાથી તો પહેલેથી અવાજ ઉઠેલો જ હતો શહેરથી. આ જિલ્લાનો અવાજ આવ્યો. અને કેવું હોય કે થોડું પ્રેશર થતા એક આખું વાવાઝોડું ક્રિએટ થાય, એવી રીતે ક્રિએટ થયું. પણ એ વાત માનવી પડશે કે સામાન્ય નાગરિકોની સમસ્યા સરકારે દૂર કરવી પડશે. સામાન્ય નાગરિકોને આપણે જ્યારે સુશાસનની વાત કરીએ છીએ, ગુડ ગવર્નન્સની વાત કરીએ છીએ, ટેકનોલોજી આવી ગઈ, બધું ઓનલાઈન થઈ ગયું, છતાં પણ જો કિસ્તીના દાખલા માટે કે આવકના દાખલા માટે જો ધક્કા ખાવા પડતા જે રીતે કેતનભાઈ કર્યા હતા, તો આ દુર્ભાગ્યપૂર્ણ તો ગણી શકાય. અને ઓછા વત્તા અંશે તમામ વિભાગોમાં થતું હશે એ વાત અલગ છે. એમને બધું લખ્યું, બધા અધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધી. પણ જે 4 વિભાગ લખ્યા એ કલેક્ટર, ડીડીઓ અને પોલીસ, હોમ, આ ત્રણ ઉપર એમને વધુ પ્રહાર કર્યો. બિલકુલ. કલેક્ટર ઓફિસમાં પણ એ પછી ન માત્ર વડોદરા, રોનકભાઈ, અમદાવાદ હોય, રાજકોટ હોય કે ભાવનગર હોય કે ભરૂચ હોય, તમામ જગ્યાએ તમારે ક્યાંક ને ક્યાંક હજી પણ પૈસા તો લેવાય જ છે. ભલે સરકાર કહેતી હોય કે ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક નાનું કામ કરાવવા, કોઈને પેરીનામું કરાવવું હોય કે બીજું કંઈક નાનું કામ કરાવવું, તો તમારે પૈસા આપ્યા વગર નથી થતું. એ આપણી એક નરી વાસ્તવિકતા છે, જે એક દુઃખદ બાબત અત્યારે કહી શકાય સુશાસનની વચ્ચે. આ જે પત્ર લખ્યો છે ને રોનકભાઈ, એમાં ખાલી એક જ લાઈન હું આપને જે જણાવું, આપે તો વાંચી જ છે, પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવે છે, જેનાથી સરકારની છબી ખરડાઈ છે. આ 5 ધારાસભ્યોનો આ કદાચ બળાપો જે છે ભેગા થઈને લખ્યો છે. સરકારની છબી ના ખરડાય તે માટે આ લોકો એક કંઈક ને કંઈક સરકારને જગાડવા માંગે છે. કેવું મુશ્કેલ છે, પણ બંને ગાડાના પૈડા છે, અધિકારી અને જનપ્રતિનિધિ. એક પૈડું જે હોય એ બીજા પૈડાને સાથ ના આપે તો આ સ્થિતિ સર્જાય, અને ના આપે એટલે બંને પૈડા ખરાબ થઈ જાય. અને ગાડું દોડે જ નહીં. ગાડું દોડતું અટક્યું એની પાછળનું કારણ પણ તો આ જ છે. અને જો અધિકારીઓ આ પ્રકારે બિંદાસ થઈ ગયા હોય અને જે પ્રકારે લખેલું કે પોતાને સરકાર સમજતા હોય, તો એ ચોક્કસથી ચિંતાજનક સરકાર માટે. ઘણા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, સ્વાભાવિક મુખ્યમંત્રી ગંભીરતાથી વાત લેશે. અને એ પણ કહ્યું લોકોએ કે મેં પણ પૂછ્યું કે દર મહિને સંકલનની મિટિંગ થતી હોય, સંકલનમાં તમે વાત કરતા હશો ને, તો મને શૈલેષભાઈ એમ કહ્યું સંકલન વખતે ડાઈ વાતો કરેલી કા થઈ હશે, પણ બીજી સંકલનમાં પાછો એનો જ સવાલ ઉભો હોય. એટલે અધિકારીઓએ પણ સમજવું પડશે. બેઝિકલી હું એવું માનું છું કે અધિકારી શબ્દ હવે ડિલીટ કરી દેવો જોઈએ ડિક્શનરીમાંથી. એમનો ફરજકારી કહેવા જોઈએ. એ કોઈ અધિકારી નથી આવ્યો, કોઈ પટ્ટો લખાવીને કોઈ વ્યક્તિ નથી આવ્યો, બરાબર? એટલે એમનો પણ ફરજકારી કહેવા પડશે. અધિકારી જે શબ્દ આવી જાય છે ને, એની અંદર થોડુંક કોઈના પણ મગજમાં હું અધિકારી છું, કેમ ભાઈ અધિકારી શબ્દ, એટલે અધિકારી જે શબ્દ છે એને ખરેખર દૂર કરવાની જરૂર છે. માનસમાંથી પણ દૂર કરવાની જરૂર છે, પેપર ઉપરથી પણ દૂર કરવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે તે પૈસા લે છે, પગાર લે છે, અને સરકાર જે લોકોના જે કામ થવા જોઈએ તે નથી થતા. ઇવન નાના માણસના તો નથી થતા, ધારાસભ્યોના પણ કામ નથી થતા. તેનો આ આપણે જીવતો જાગતો આ ઉદાહરણ 5 ધારાસભ્યોમાં જોવા મળ્યું. સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષ કે હોય તો તેમાં સાથે મને બળાપો ઠાલવતા હોય. આ તો
ભાજપમાં ઘણા વખત પછી કદાચ રોનકભાઈ આ જોવા મળ્યું કે એક સાથે 5 ધારાસભ્યોએ આ પ્રકારનો સૂર વ્યક્ત કર્યો અને બિલકુલ ઓપન રીતે. નરેન્દ્રભાઈ, અક્ષયભાઈ આવ્યા કોંગ્રેસમાંથી, ધર્મેન્દ્રસિંહ અપક્ષમાંથી આવ્યા, બિલકુલ કેતનભાઈ અપક્ષમાંથી ચૂંટણી. એટલે હું એમ નથી કહેતો કે ખરાબ માનસિકતા વાળા, હું એમ કહેવા માંગુ છું આ પોતે પોતાના બળ ઉપર જીતવા વાળા લોકો પાર્ટીનું મળ્યું. તમને યાદ હશે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડ્યા જીત્યા. રાજીનામું આપ્યા પેલા ભાજપના જ ઉમેદવારને હરાવી જીત્યા હતા ધર્મેન્દ્રસિંહ. એટલે એમનું દમખમ તો છે જ, કેતનભાઈમાં દમખમ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ સવાલ એટલો જ છે, મને જે થોડુંક અજુગતું લાગ્યું કે આને દરેક કેસ સાથે જોડી ન શકાય, દરેક અધિકારી સાથે જોડી ન શકાય. જો અધિકારીઓ કામ જ ન કરતા હોય નરેન્દ્રભાઈ તો અરાજકતા હોત. શાસન તો ચાલે જ છે, ગુજરાત પ્રગતિ પણ કરે છે. હા, જે પોટેન્શિયલ છે ગુજરાતમાં એ પ્રકારે આપણે ન કરી શકતા, આ પ્રકારના હડલ્સના કારણે હોઈ શકે. એટલે સરકારે, અને બીજું હમણાં જ મંથન બેઠક, ચિંતન બેઠક થઈ, તો કદાચ આ પ્રકારના મુદ્દા પણ ચર્ચાયા હશે. મને એવું લાગે છે કે એક ચિંતન બેઠક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે રાખીને કરવી જોઈએ, અને જિલ્લા વાઇઝ ચિંતન બેઠક થવી જોઈએ. જે સંકલનની બેઠક થાય છે એ રીતે જિલ્લા વાઇઝ ચિંતન બેઠક થાય. એ ચિંતન બેઠકની અંદર પ્રભારી સચિવ જાય, પ્રભારી મંત્રી જાય, તો કદાચ આ પ્રકારની વાત, આ પ્રકારનો ઉભરો ના આવે. આ ઉભરો છે, ક્યારેય સંશય હું નથી જાણતો, ઉભરો છે, પાકું છે. અને આ ફરીથી કહું છું, આ પાંચે લોકો પરપ્રકાશિત નથી, સ્વપ્રકાશિત છે. અને કદાચ એ પણ હોય, સ્વપ્રકાશિત હોય, એને વધુ હર્ટ પણ થતું હોય. સપોઝ હું કોઈના કારણે પાર્ટીના કારણે જીત્યો હોય, મને સમજ જ ના હોય, મને ટિકિટ મળી કે ધારાસભ્ય બની ગયો, પછી હું માની પણ લઉં ભાઈ હવે મેં કલેક્ટર ઓફિસ જોઈ જ નથી, કલેક્ટરની સામે સંકલનની બેઠકમાં મને બેસવા મળે, બહુ થઈ ગયું. પણ જ્યારે હું પોતે જ મારા બળ ઉપર જીતી શકું એવો, જીતતો રહ્યો હોય, અને પછી થોડુંક પણ ન થાય તો એ વ્યક્તિ વધુ હર્ટ થાય. અને કદાચ એટલે જ આ પાંચે લોકો વધુ હર્ટ થયેલા એવું લાગ્યું. બિલકુલ, અને એટલા માટે તેઓ કદાચ જે તમે કીધું કે તેઓ પોતાને બળે જીતી શકે તેવા છે, એવા સક્ષમ છે, અને એટલા માટે તેઓ ખુલીને બોલી શકે છે. બાકી ભારતીય જનતા પક્ષમાં કદાચ એટલું ખુલી, બધા મનમાં તો છે જ, પરંતુ ખુલી નથી બોલી શકતા. આમને કદાચ એવો ડર નથી, એટલા માટે જ આ 5 ધારાસભ્યો ભેગા થઈને ખુલીને બોલ્યા છે. હવે ખાસ તો જોવાનું એ રહ્યું કે રોનકભાઈ, કે મુખ્યમંત્રી છે આના ઉપર કેવા પ્રકારના એના અમલ કરે છે, તેમની વાતનો જે કડક પગલા ભરવાની પણ આ લોકોએ માંગ કરી છે કે આવા અધિકારીઓ જે કરે છે, બધાની વાત નથી, જે કરે છે એની કડક પગલા ભરવા જોઈએ. હવે મુખ્યમંત્રી શ્રી કેવા પ્રકારનું આના ઉપર એક્શન લે છે તે આપણે સૌ હવે જોવાનું રહેશે. યુવરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ ભાઈ.